Good morning, all of you. Yesterday we discussed about RC coupled transistor amplifier and transformer coupled transistor amplifier. How we can use as RC coupled transistor amplifier and transformer coupled transistor amplifier, and why we need of it, what is the limitation, what is the advantages, and what is its application. Now we discuss about direct coupled transistor amplifier. This is the third method of coupling. Direct coupling is essential for very low frequency below 10 Hz applications such as photoelectric current, thermocouple current, etc. તો જ્યારે આપણે વેરી લો ફ્રીક્વન્સી ઉપર વર્ક કરવાનું થાય અને ત્યારે જે આપણે સિગ્નલને એમ્પ્લિફાઈડ કરવાની જરૂર પડે છે, તો એવી જગ્યાએ આપણે ડાયરેક્ટ કપલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરનો યુઝ કરીએ છીએ. ફોર લો ફ્રીક્વન્સી એપ્લિકેશન, કપલિંગ કેપેસિટર એન્ડ બાયપાસ કેપેસિટર કેન નોટ બી યુઝ. તો લો ફ્રીક્વન્સી માટે આપણે કપલિંગ કેપેસિટર અને બાયપાસ કેપેસિટર, એક પણ કપલિંગ કેપેસિટર એન્ડ બાયપાસ કેપેસિટર યુઝ નથી કરતા. એનું કારણ પણ આપણે આગળ જોશું કે શા માટે કપલિંગ કેપેસિટર એન્ડ બાયપાસ કેપેસિટર યુઝ નથી કરતા. તો એ જોઈએ કે આટલા લો ફ્રીક્વન્સી કપલિંગ કેપેસિટર cause a significant drop of signal across them, resulting in reduction in the gain. તો જે કપલિંગ કેપેસિટર ના માંથી જ્યારે સિગ્નલ પાસ થાય છે તો ત્યારે એ સિગ્નલનો બહુ જ મોટો વોલ્ટેજ ડ્રોપ થાય છે, સિગ્નલમાં ડ્રોપ આવી જાય છે, એટલે કે સિગ્નલ ઘટી જાય છે. તો એના કારણે ઓવરઓલ જે એનો ગેઇન મળવો જોઈએ એ ગેઇન પણ બહુ જ વધારે ઘટી જશે. તો એના કારણે કપલિંગ કેપેસિટર આપણે યુઝ નથી કરતા. Hence, one stage is directly connected to the next stage without intervening any coupling device. એટલે કે કોઈ પણ કપલિંગ ડિવાઇસનો યુઝ કર્યા વગર એક સ્ટેજને બીજા સ્ટેજ સાથે ડાયરેક્ટ જોઈન કરી દઈએ છીએ. Such a coupling is called the direct coupling. An amplifier using such coupling is called direct coupled amplifier. તો આ જે કપલિંગ મેથડ છે એ કપલિંગ મેથડને આપણે કહીએ છીએ ડાયરેક્ટ કપલિંગ મેથડ, એન્ડ એનાથી જે એમ્પ્લીફાયર બને છે એ એમ્પ્લીફાયરને આપણે કહીશું ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર. તો આગળ નેક્સ્ટ પેજમાં ફિગર પણ ઇન્ડિકેટ કરેલી છે. ફિગર શોઝ ધ 3 સ્ટેજ ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર. તો આની ફિગર ડ્રો કરેલી છે આગળના પેજમાં પણ આપણે જોશું. ઇટ યુઝિસ કોમ્પ્લિમેન્ટરી. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કોમ્પ્લિમેન્ટરી વર્ડ યુઝ કરેલો છે. તો કોમ્પ્લિમેન્ટરી વર્ડ ક્યારે આવે છે કે જ્યારે એક ટ્રાન્ઝિસ્ટરનું NPN બીજા ટ્રાન્ઝિસ્ટરના PNP સાથે જોડેલો હોય, તો NPN ફોલોડ બાય PNP હશે ત્યારે આપણે વર્ડ યુઝ કરીએ છીએ કોમ્પ્લિમેન્ટરી. તો આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં તમે કોમ્પ્લિમેન્ટરી સિમેટ્રી એમ્પ્લીફાયર પણ જોશો. તો અહીંયા ખાસ ધ્યાન કરજો કે કોમ્પ્લિમેન્ટરી મીન્સ વોટ. તો અહીંયા કોમ્પ્લિમેન્ટરી ટાઈપ ટ્રાન્ઝિસ્ટરને કનેક્ટ કરાવેલું છે. તો ઇટ યુઝિસ કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝિસ્ટર ટુ મેક ધ સ્ટેબલ સર્કિટ વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર ચેન્જીસ. તો જે ટેમ્પરેચરનો ચેન્જીસ આવે છે એના સાપેક્ષે સર્કિટને સ્ટેબલ બનાવવા માટે અહીંયા આપણે NPN અને PNPનું કોમ્પ્લિમેન્ટરી ટાઈપ કનેક્શન કરેલું છે. નેક્સ્ટ આગળ જોઈએ સર્કિટ ડાયાગ્રામ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક Q1 ટ્રાન્ઝિસ્ટર લીધેલો છે, NPN ટાઈપ ટ્રાન્ઝિસ્ટર છે. Q2 ટ્રાન્ઝિસ્ટર PNP ટાઈપ છે અને Q3 ટ્રાન્ઝિસ્ટર અગેન NPN છે. તો અહીંયા NPN છે બરાબર. તો અહીંયા ટર્મિનલ હશે, N હશે બરાબર, અહીંયા P હશે અને અહીંયા N હશે. તો અહીંયા જે N છે બીજાનો તમે જોઈ શકો છો કે N સાથે P and P, તો આ રીતે કનેક્શન થશે, એ રીતે જોડેલું છે. તો સર્કિટમાં કરંટનો ફ્લો જે છે, ઇનપુટ સિગ્નલ જ્યારે આવે છે તે બેઝમાં જાય અને કલેક્ટરમાંથી પાસ થશે અને અગેન પહેલાં ટ્રાન્ઝિસ્ટરનું આઉટપુટ જે કલેક્ટરમાંથી નીકળે છે બીજા PNP ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં જાય છે. અગેન એ બેઝમાંથી કરંટ આગળ ફ્લો થશે અને એ અગેન કલેક્ટરમાંથી બહાર નીકળશે. અગેન અહીંયા RC છે તો હાઈ રિએક્ટન્સના કારણે એ RCમાંથી નહીં પાસ થાય પણ એ NPNમાં આગળ વધે છે અને NPNના
જ્યારે ઇનપુટમાં આવે છે બેઝમાં, ત્યારે એનું અગેન એમ્પ્લિફાઈડ થઈ અને કલેક્ટરમાંથી બહાર નીકળી અને આપણે આઉટપુટ સિગ્નલ મળશે. તો આ રીતે આખો કરંટનો ફ્લો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વીસીસી છે એ 3 ટ્રાન્ઝિસ્ટર માટે. તો વીસીસી જે બધા ટ્રાન્ઝિસ્ટર માટે કોમન સપ્લાય છે. આરસી બરો કલેક્ટર રેઝિસ્ટન્સ છે, તો 3 ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર ઉપર રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે. તો રેઝિસ્ટન્સ અને ટ્રાન્ઝિસ્ટર સિવાય સર્કિટમાં એક પણ બીજા એક્સ્ટ્રા કમ્પોનન્ટ નથી. તો અહીંયા આપણે જે કપલિંગ કેપેસિટર રાખતા એને પણ રિમૂવ કરી દીધેલું છે. જે સીઈ આપણે કનેક્ટ કરતા ઇમિટર કેપેસિટર, તો એને પણ આપણે રિમૂવ કરી દીધો છે. તો એ પણ આપણે યુઝ નથી કર્યું. તો આ રીતે આપણે કહી શકીએ કે એક પણ કેપેસિટરની જરૂર નથી પડતી. તો બે જે સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ છે બરાબર, નેક્સ્ટ સ્ટેજના ડાયરેક્ટ પીએનપી એકને એનપીએન છે, તો બીજું સ્ટેજ પીએનપીમાં રાખ્યું છે, ત્રીજું સ્ટેજ અગેન એનપીએન છે. તો આ રીતે કનેક્શન કરીએ છીએ. આ આપણે સર્કિટ એક્સપ્લેનેશન આપી શકીએ છીએ. તો જોઈએ કે ધી વીક સિગ્નલ ઇઝ એપ્લાઇડ ટુ ધ બેઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર. તો ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં યા વીક સિગ્નલ એપ્લાય કરેલું છે. Due to transistor action, an amplified output is obtained across the collected load RC of the first transistor. તો એ RC છે બરાબર, ફર્સ્ટ સ્ટેજના આઉટપુટ કલેક્ટરમાંથી આઉટપુટ મળશે જે આરસીના અક્રોસમાં આપણે ઓબ્ટેન થશે મળશે. ત્યાર પછી એ સિગ્નલ અગેન આપણે આરસીમાં જે મળે છે એની વાત કરીએ તો એમ્પ્લિફાઈડ સિગ્નલ ડેવલપ અક્રોસ આરસી ઇઝ સપ્લાય ટુ ધ બેઝ ઓફ નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટર. તો એ જે ડેવલપ થયેલું છે નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં આગળ વધે છે. ધીસ ઇઝ ફર્ધર એમ્પ્લિફાઈડ બાય ધ નેક્સ્ટ સ્ટેજ એન્ડ સો ઓન. તો આ જ રીતે જે સેકન્ડ ટ્રાન્ઝિસ્ટર છે એમાંથી પણ એમ્પ્લિફાઈડ થશે અને એ બહાર નીકળે છે, કલેક્ટરમાંથી બહાર નીકળે ને નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના અગેન બેઝમાં જશે. ઇન ધીસ વે ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર રાઇઝિસ ધ સ્ટ્રેન્થ ઓફ ધ વીક સિગ્નલ. તો આ રીતે છે ઇનપુટ સિગ્નલ છે એનું સિગ્નલની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરશે છે ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર છે. તો એ રીતે વીક સિગ્નલને સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરશે, મતલબ કે સિગ્નલનું એમ્પ્લીફિકેશન કરશે એટલે કે ગેઇન કરશે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ શોન ઇન ફિગર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્રીક્વન્સી છે અને અહીંયા વોલ્ટેજ આપેલો છે, તો કેવો એનો ગ્રાફ મળે છે. તો કોઈ એક ફ્રીક્વન્સીથી સ્ટાર્ટ કરી, કોઈ લિમિટથી સ્ટાર્ટ કરી અને કોઈ F2 પોઈન્ટ છે ત્યાં સુધી એ ફ્રીક્વન્સી ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ છે. તો તમે આ રિજિયન જોઈ શકો છો કે રિજિયનમાં તમે ફ્રીક્વન્સી ફ્રીક્વન્સીની એ રેન્જ માટે ગેઇન તમને ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ મળે છે. ત્યાર પછી જો તમે ફર્ધર F2 થી એ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરાવો છો તો એ વોલ્ટેજ ગેઇનમાં ડ્રોપ જોવા મળે છે. તો એના માટે આપણે આગળ વાત કરીએ તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ સમજીએ. ઇટ હેઝ નો કપલિંગ એન્ડ બાયપાસ કેપેસિટર ટુ કોઝ ડ્રોપ એટ લો ફ્રીક્વન્સી. તો લો ફ્રીક્વન્સી માટે વોલ્ટેજ ડ્રોપ થાય એવું આપણે કપલિંગ ડિવાઇસ પણ નથી જોડેલું અને બાયપાસ કેપેસિટર પણ જોડેલું નથી. તો આપણે કપલિંગ કેપેસિટર અને બાયપાસ કેપેસિટર જોડેલું નથી એટલા માટે લો ફ્રીક્વન્સીએ વોલ્ટેજ ડ્રોપ જોવા નહીં મળે અને એના કારણે ગેઇન પણ એક સરખો યુનિટી ગેઇન મળશે. The frequency response curve is flat up to upper cutoff frequency F2, which is determined by stray wiring capacitance and internal transistor capacitance. તો જે અપર કટ ઓફ ફ્રીક્વન્સી છે F2 આપણે એને કહીએ છીએ. તો અપર કટ ઓફ ફ્રીક્વન્સી F2 છે એ આપને મળે છે. ઓકે, એ જગ્યા છે કે જ્યાંથી ગેઇન ફ્રીક્વન્સીના વધારા સાથે ગેઇનમાં ઘટાડો થાય છે. પહેલાં જે કોન્સ્ટન્ટ હતો ત્યાર પછી F2 પછી એ ફ્રીક્વન્સીના વધારા સાથે ગેઇનમાં ઘટાડો થશે. તો એ જગ્યા છે. તો એ કઈ રીતે મળે છે? એ ડિટરમાઇન બાય સ્ટ્રે વાયરિંગ કેપેસિટન્સ. વાયરિંગનું જે કેપેસિટન્સ હશે એના કારણે જે કેપેસિટન્સ ક્રિએટ થશે એ કેપેસિટન્સના કારણે એન્ડ ઇન્ટરનલ ટ્રાન્ઝિસ્ટર કેપેસિટન્સ. ટ્રાન્ઝિસ્ટરને પોતાનો કંઈક કેપેસિટન્સ ક્રિએટ થતો હશે, બહુ જ સ્મોલ વેલ્યુનો હશે પણ કંઈક હશે તો એના કારણે મળશે. અબાઉ ધીસ ધ ગેઇન ડિક્રીઝ ડ્યુ ટુ ધ inter-electrode capacitance of device and wiring capacitance. તો અગેન એના બીજું પણ છે કે એનાથી આગળ F2 થી આગળ જશો તો ગેઇન ડિક્રીઝ થાય છે. એનું કારણ છે બીજું પણ આપ્યું છે કે ઇન્ટર ઇલેક્ટ્રોડ કેપેસિટન્સ. બે ઇલેક્ટ્રોડ હશે, બે વાયર હશે, બે ટર્મિનલ હશે,
તો એ ઇલેક્ટ્રોડના કેપેસિટન્સના કારણે ઓફ ધી ડિવાઇસ એન્ડ વાયરિંગ કેપેસિટન્સ. બહુ જ સ્મોલ વેલ્યુના છે વાયરિંગ કેપેસિટન્સ એન્ડ ઇન્ટર ઇલેક્ટ્રો કેપેસિટન્સ, પણ એની ઇફેક્ટ થશે. એના કારણે F2 થી બિકોઝ લોઅર ફ્રિકવન્સી છે એટલા માટે નાની વેલ્યુ પણ વધારે અફેક્ટ કરશે. તો આ રીતે એ અફેક્ટ કરે છે અને ગેઇન ડિક્રીઝ કરે છે. આગળ જોઈએ એપ્લિકેશન એડવાન્ટેજીસ. કરું તો ફર્સ્ટ એડવાન્ટેજીસ ડિસ્કસ કરીએ. The circuit arrangement is very simple and since it uses minimum number of components. તમે જોઈ શકો છો કે આપણે જે સર્કિટ જોઈ છે તો સર્કિટમાં તમે જોઈ શકો કે 3 ટ્રાન્ઝિસ્ટર 3 રજિસ્ટર કનેક્ટ કરેલું છે, પાવર સપ્લાય છે, ઇનપુટ સિગ્નલ તો આપણે જે આપીએ છીએ આઉટપુટ સિગ્નલ આપણે મળશે. તો મેઇન જે સર્કિટના કમ્પોનન્ટની વાત કરીએ તો સર્કિટ કમ્પોનન્ટની એકદમ એરેન્જમેન્ટ સહેલી છે અને મિનિમમ નંબર ઓફ કમ્પોનન્ટ યુઝ કરેલા છે. ઇટ ક્વાઇટ ઇનએક્સપેન્સિવ મીન્સ સસ્તી. બરાબર, તો એ સસ્તી છે એનું કારણ છે 3 ટ્રાન્ઝિસ્ટર છે અને 3 રેઝિસ્ટન્સ છે. વધારે કમ્પોનન્ટ નથી, એમાં કોઈ પણ ટ્રાન્સફોર્મર નથી, વધારાના કેપેસિટર નથી, એટલા માટે સસ્તી કહી શકીએ. Then third point, it has the outstanding ability to amplify direct current. તો ડાયરેક્ટ કરંટને જો એમ્પ્લિફાય કરવો હશે તો પણ આપણે એનાથી કરી શકીએ છીએ. આઉટસ્ટેન્ડિંગ એબિલિટી કીધું છે કે બહુ જ સારી એબિલિટી છે. એમ્પ્લિફાય ડાયરેક્ટ કરંટ ડીસી, ધેટ ઇઝ ડીસી એમ્પ્લિફાયર તરીકે વર્તે છે એન્ડ લો ફ્રિકવન્સી સિગ્નલને એમ્પ્લિફાઈડ કરશે. તો લો ફ્રિકવન્સીનું ડીસી સિગ્નલ હશે બરાબર તો પણ એ એમ્પ્લિફાઈડ કરી શકે છે. અથવા તો એવું પણ કહી શકીએ કે ડીસી એમ્પ્લિફાયર એટલે કે નાનું સિગ્નલ હશે, એસી હોય કે ડીસી હોય, એ નાનું સિગ્નલ હશે તો એને આરામથી ઇઝીલી ડાયરેક્ટ કપલ ટ્રાન્ઝિસ્ટરથી એમ્પ્લિફાઈડ કરી શકીએ છીએ. અને એસી સિગ્નલ હોય તો એની ફ્રિકવન્સી ઓછી હોવી જોઈએ, ડીસી હોય તો એની વેલ્યુ ઓછી હોવી જોઈએ. તો આ રીતે આપણે કહી શકીએ છીએ. તો એ પણ એનો એડવાન્ટેજીસ કહી શકીએ. ફોર્થ એડવાન્ટેજીસની વાત કરીએ, ઇટ ઇઝ નો કપલિંગ ઓર બાયપાસ કેપેસિટર ટુ કોઝ અ ડ્રોપ ઇન ધી ગેઇન એટ લો ફ્રિકવન્સી. તેમાં કોઈ પણ કપલિંગ કે બાયપાસ કેપેસિટર યુઝ નથી કરેલું તો એના કારણે લો ફ્રિકવન્સી ઉપર કોઈ પણ પ્રકારનો ગેઇનમાં ડ્રોપ જોવા નહીં મળે, એટલે કે ગેઇન ઘટશે નહીં. તો લો ફ્રિકવન્સી માટે આપણે બહુ સારો ગેઇન જોવા મળશે. નાવ ડિસએડવાન્ટેજીસની વાત કરીએ, એન્ડ કેન નોટ એમ્પ્લિફાય હાયર ફ્રિકવન્સી સિગ્નલ્સ. તો હાઈ ફ્રિકવન્સી સિગ્નલ ઉપર આપણે એમ્પ્લિફિકેશન જોવા નથી મળતું. એ પણ આપણે જોયું કે વોલ્ટેજમાં ડ્રોપ આવી જાય છે અથવા તો ગેઇનમાં ડ્રોપ આવી જાય છે. સેકન્ડ પોઈન્ટ વાત કરીએ કે ઇટ હેઝ પુઅર ટેમ્પરેચર સ્ટેબિલિટી. ટેમ્પરેચર સ્ટેબિલિટી બહુ સારી નથી, એટલે કે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ તેમ એના ગેઇનમાં ઘણો બધો ચેન્જીસ આવી જાય છે. એનો જે ગ્રાફ મળે છે એ ગ્રાફમાં ચેન્જીસ મળે છે. તો એ પણ એક પ્રકારનો ડિસએડવાન્ટેજ કહી શકીએ. નાવ એપ્લિકેશન જોઈએ કે ક્યાં ક્યાં યુઝ થાય છે. તો રેગ્યુલેટર સર્કિટ ઓફ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય. ઇલેક્ટ્રિક પાવર સપ્લાયમાં રેગ્યુલેટર બનાવવા યુઝ થાય છે. તો આપણે ઘરે જે અત્યારે નવી સિસ્ટમના પંખા આવે છે તો એમાં રેગ્યુલેટર હોય છે, તો એને રેગ્યુલેટ કરવામાં તો ઘણા બધા મશીનરી પણ આવે છે. ઇલેક્ટ્રિક પાવર સપ્લાય સિસ્ટમ જ્યાં પણ હશે તો એમાં કોઈ પણ જગ્યાએ રેગ્યુલેટ કરવાની જરૂર પડતી હોય છે. તે બધા જ રેગ્યુલેટરમાં આપણે યુઝ કરી શકીએ છીએ. ડાયરેક્ટ કપલ મેથડ જ્યારે એમ્પ્લિફિકેશન કરવાની જરૂર પડે તો એમાં યુઝ થાય છે. પલ્સ એમ્પ્લિફાયર તરીકે યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી ડિફરન્શિયલ એમ્પ્લિફાયર છે, કમ્પ્યુટર સર્કિટરીમાં યુઝ થાય છે એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. તો આ ઘણા બધા એપ્લિકેશન છે જે આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે ડાયરેક્ટ કપલ એમ્પ્લિફાયર આપણે સમજાવી શકીએ છીએ કે જે ઘણું બધું આગળ અમુક નાનો ભાગ છે, ઓછા કમ્પોનન્ટ છે, છતાં પણ ઘણું સારું એવું કામ આપે છે. તો આ રીતે આપણે સમજાવી શકીએ ડાયરેક્ટ કપલ એમ્પ્લિફાયર. ઓકે, એ સુધી તમારા ઓલમોસ્ટ ચેપ્ટરના બધા જ ટોપિક કવર થઈ ગયા છે. નાવ આપણે કમ્પેરિઝન લઈ લઈએ કે કમ્પેરિઝન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ કપલિંગ. તો 3 કપલિંગ મેથડ આપણે જોઈ છે, આરસી કપલિંગ, ટ્રાન્સફોર્મર કપલિંગ એન્ડ ડાયરેક્ટ કપલિંગ. તો એ 3 કપલિંગમાં શું ડિફરન્સ છે બરાબર. તો એમાં સાઇઝની કમ્પેરિઝન કરીએ તો સાઇઝ એન્ડ વેટ. તો સાઇઝ જેમ નાની હશે બરાબર તો એમ એનો વેટ પણ ઓછો હશે. તો આરસી કપલિંગની સાઇઝ નાની છે, એના કમ્પેરિઝનમાં લાર્જ એન્ડ બલ્કી. તો ટ્રાન્સફોર્મર કપલિંગ તમે જોશો તો લાર્જ એન્ડ બલ્કી કહી શકીએ. અને એની કમ્પેરિઝનમાં ડાયરેક્ટ કપલિંગ આપને ખબર છે કે ડાયરેક્ટ કપલિંગ છે એ
વેરી સ્મોલ છે, કારણ કે એમાં કમ્પોનન્ટ જે આપણે યુઝ કરીએ છીએ એ બહુ જ ઓછા છે, એટલા માટે ડાયરેક્ટ કપલિંગની સાઇઝ બહુ જ નાની હશે. ત્યાર પછી કોસ્ટની વાત કરીએ તો કોસ્ટની કમ્પેરિઝન કરીએ તો આરસી કપલિંગની ઓછી છે, તો આરસી કપલિંગની કોસ્ટ બહુ જ ઓછી છે. એની સાપેક્ષે આપણે આરસી કપલિંગની સાઇઝ બહુ જ ઓછી છે. એની કમ્પેરિઝન જો ટ્રાન્સફોર્મરની કરીએ તો બહુ જ વધારે છે, કારણ કે એમાં બહુ જ બલ્કી કમ્પોનન્ટ આવે છે, મતલબ કે ટ્રાન્સફોર્મર આવે છે, તો એના કારણે એની કોસ્ટ પણ ઇન્ક્રીઝ થઈ જશે. જ્યારે ડાયરેક્ટ કપલિંગની કોસ્ટ છે બહુ જ ઓછી છે, કારણ કે બહુ જ ઓછા કમ્પોનન્ટ આપણે યુઝ કર્યા છે. ધેન આફ્ટર ફ્રીક્વન્સી રિસ્પોન્સ, તો એક્સેલન્ટ ઇન ધી ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ. તો આપણે ઓડિયો ફ્રીક્વન્સી રેન્જમાં જો યુઝ કરવા માગતા હોઈએ તો ઓડિયો ફ્રીક્વન્સી રેન્જમાં આપણે આરસી કપલ છે એ બહુ જ સારું આઉટપુટ આપે છે. ત્યાર પછી વાત કરીએ ટ્રાન્સફોર્મર કપલની, તો એની ફ્રીક્વન્સી રિસ્પોન્સ ગ્રાફ આપણે જોઈએ તો કે બહુ જ પુઅર મળે છે, બરાબર. આપણે કોઈ પણ જગ્યાએ એક સરખો સ્ટ્રેટ ગ્રાફ નથી મળતો, તો એ પણ આપણે કહી શકીએ કે વેરી પુઅર. બટ ડાયરેક્ટ કપલમાં લોઅર ફ્રીક્વન્સી માટે તો બહુ જ સારું મળે છે, તો જે એપ્લિકેશન કરવી છે જેના માટે જરૂર છે એના માટે બહુ જ સારું આપણે આઉટપુટ મળે છે, તો એ પણ આપણે કહી શકીએ છીએ. નાવ ઇમ્પિડન્સ મેચિંગની વાત કરીએ તો આરસી કપલમાં ઇમ્પિડન્સ મેચિંગ પ્રોપર આપણે જોવા મળતું નથી, એટલે આપણે કહીએ છીએ કે નોટ ગુડ, પ્રોપર આપણે ઇમ્પિડન્સ મેચિંગ નથી મળતું. વાઇલ ટ્રાન્સફોર્મર કપલ આપણે યુઝ કરીએ છીએ એનું મેઇન રીઝન જે છે કે ઇમ્પિડન્સ મેચિંગ, તો એના માટે એક્સેલન્ટ ઇમ્પિડન્સ મેચિંગ જોવા મળે છે. એની સાપેક્ષે ડાયરેક્ટ કપલિંગ કહીએ તેનું ક્વાઇટ ગુડ, બરાબર. તો આરસી કપલથી સારું છે પણ ટ્રાન્સફોર્મર જેટલું સારું નથી, એટલે સિમ્પલ આપણે કહી શકીએ કે ગુડ છે. નાવ યુઝિસ વાત કરીએ કે કયા કયા યુઝ આપણે કરવામાં આવે છે, તો આરસી કપલિંગની વાત કરીએ તો ફોર વોલ્ટેજ એમ્પ્લિફિકેશન, તો વોલ્ટેજનું એમ્પ્લિફિકેશન કરવા માટે યુઝ કરીએ છીએ. ટ્રાન્સફોર્મર કપલિંગની વાત કરીએ તો ટ્રાન્સફોર્મર કપલિંગ છે એ પાવર એમ્પ્લિફિકેશન માટે આપણે યુઝ કરીએ છીએ. એન્ડ નેક્સ્ટ આપણે વાત કરીએ કે ડાયરેક્ટ કપલ, તો ડાયરેક્ટ કપલનો યુઝ છે ફોર એમ્પ્લિફિકેશન ઓફ એક્સ્ટ્રીમલી લો ફ્રીક્વન્સી સિગ્નલ, તો લો ફ્રીક્વન્સીનું જ્યારે એમ્પ્લિફિકેશન કરવાની જરૂર પડે તો ત્યાં આપણે ડાયરેક્ટ કપલ યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે ત્રણની કમ્પેરિઝન પૂછાઈ શકે, તો ટેબલ એક્ઝામ પર્પઝ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે, ડાયરેક્ટ 3 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછી શકે, તો આ રીતે એક્ઝામ પર્પઝ માટે પણ યુઝફુલ છે. તો આ રીતે આપણે આખા કે કમ્પ્લીટ કમ્પ્લીટ ચેપ્ટરનું ઓવરવ્યૂ આપણે લઈ લીધું. તો જે પણ કંઈ ડિફિકલ્ટી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સારું, ઓકે, થેન્ક યુ.